સિહોર પીજીવીસીએલની બેદરકારીનો કિસ્સો આવ્યો પ્રકાશમાં। જર્જરિત વીજપોલ લેશે કોકનો જીવ। વારંવાર રજૂઆત કરવા છતાં ગલ્લા તલ્લા। લાઇટ બિલ બાકી હોય તો આખી ગેંગ લઈ કાપવા આવે કનેક્શન। એક બે વખત અમે જીયા તૂટી ગયા હવે તો કેમ ફાઉન્ડેશન વળી ગયો તો ને બે વખત ધોઈ ગયા આવી જાય છે બે વખત જોઈ ગયા થાંભલાનું ક્યાં આકાશ મોરત કરવાને આને બોલો બોલો નગરપાલિકા બોલો કેટલી વાર અરજી આપી તમે ભાઈ? ઘણી વાર આપી અરજી છે, ઓફિસે જઈને ફોન વાત કર્યા છે, અરજીઓ કરી છે। આવી ગયા જોવા કોઈ? બધાને કોઈ નહીં જોવા જ ન થાય જોવા આવી ગયા જોઈ જઈને વ્યા જાય છે। એ તો વાંધો જ થઈ આવે ને બે ત્રણ દી કઈ વયા જાય આવ્યા હતા તો એ જોઈને વ્યા જાય ન થાય નો કેમ થાય તો દોડા છે ને આધારે રાખવાના બધા કેટલી વાર બધું એની માથે છે ને કેટલી વાર રજૂઆત કરી છે સાહેબ ને વાત લાવે આપણે કહી દીધું જો કઈડું આકડું કાય તો છોકરાની જવાબદારી બધી જીબી વાળા અને નગરપાલિકા ઉપર રહેશે। જે કઈ થશે એની આગળ લેવો પડે। ચોમાસા દરમિયાન થાંભલો પડી જશે, છોકરા બોકરાને કાંઈક વાગશે, જીબી ની જવાબદારી રહેશે, નગરપાલિકાની જવાબદારી રહેશે। એ બે ની માથે આવશે ભાઈ। અમે કહી દીધું અમારી રીતના 2 વાર અરજી લખી દીધી છે અને મોઢે મોઢ કહી આવ્યા છીએ છતાં ધ્યાનમાં નથી લેવામાં આવતું કઈ। છોકરા બધા અહીંયા જ રમે તમારે દાણા દોડા બધા ખેહાય છે એટલે થાંભલો આખો નમી ગયો છે, નીચેથી આખો હળી ગયો છે। ફાઉન્ડેશન ભરી દેશે એમ કરીને વહી જાય, 2-3 દીમાં આવશે ને ફાઉન્ડેશન ભરી નાખશે। આવી રીતના આખો નમી ગયો છે, જોને હરિયાત તૂટી ગયા હરિયાત। પાણી નિકાલ ક્યાં પછી આ બધા ડુંગળા મૂકીને પાણી ક્યાં નાખવા જાય? કેમ ફાઉન્ડેશન કરી નાખે ને એને થાંભલાનો મેઇન પ્રશ્ન છે ભાઈ। આ થાંભલો વળી ગયો છે, જેદી તેદી દોરડું તણાશે, છોકરા માથે આવશે। આવી 2 વાર અરજી આપી દીધી છે તોય ધ્યાનમાં નથી લેવામાં આવ્યું કોઈ। 1-2 વાર જીબી માં જઈને કહી આવેલા જોઈ જાય આ થઈ જાય છે 2-3 દી રહી એક વરદી જેવું થઈ ગયું છે। જીબી વાળા જોઈ જાય, નગરપાલિકા વાળા જોઈ જાય, 2-3 દી રહીને આવી જાય છે પછી કોઈ આવતું નથી। નગરપાલિકાની રે જવાબદારી તો આપણે તો બધી વાત કરેલી છે। અરજી 2 વાર આપી જાય મોટાભાઈ તમારા થાંભલાનો શું પ્રશ્ન છે? થાંભલાનો પ્રશ્ન એવો છે કે લગભગ તમે આ થાંભલો તમે જોઈ શકો છો તો થાંભલો છેલ્લા કેટલા ટાઈમથી જર્જરિત હાલતમાં છે। હું માનું ત્યાં સુધી આ ચોમાસામાં આ થાંભલો પડશે, જો અહીંયા બાજુમાં પણ રાણાકી વિસ્તાર છે, આગળ પણ બાળકો રમતા હોય છે, તો આ પડશે અને કાંઈ નુકસાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી કોની? સરકારની કે તંત્રની? દરેક વખતે લોકોએ રજૂઆત પણ કરેલી છે, પણ રજૂઆતના કહેવાય ને કે કાગળિયા માળિયા મૂકી દેવામાં આવ્યા છે, કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। આગામી કાંઈ પણ થશે એનો સંપૂર્ણ જવાબદાર જીબી અને સિહોર નગરપાલિકા રહેશે। તમે જેમ કહો છો કે માર્ચ એન્ડિંગ હોય બરાબર, હાલો પરમથી પડ્યો અને કોઈની જાનહાનિ થઈ તો એની જવાબદારી કોની? માણસો આવીને કાંઈ કોઈ આવ્યું જ નથી, અરજી કરેલી છે ખાલી। અરજી 2 ફેરી 1 ફેરી 2 ફેરી અરજી આપેલી છે। નંબર લખો ને એ ટાઈપમાં તમે જે અરજી લખીને તમે એક વખત એની યાર એક રિમાઇન્ડ એને આપી દો ને વાત કરજો ને કદાચ એને જો માણસો કોન્ટ્રાક્ટરના જો આવ્યો ને તો મોકલી દેજો। ઓકે સાહેબ, 92 16 6 80 ઓકે। તમે વોટ્સઅપમાં એના ઓલામાં એ અરજી મોકલીને એક વખત વાત કરી લેજો। ઓકે હાલો।